નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે 30 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાં 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવજાત શિશુઓ માટે કઈ મેલેરિયા વિરોધી દવાની ફોર્મ્યુલેશનને મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રાઇન, જે તમે ઇમેજમાં જોઈ શકો છો. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 7 એપ્રિલ 1948માં હેડક્વાર્ટર જીનેવા, એના અધ્યક્ષ એટલે કે ડિરેક્ટર જનરલનું નામ છે ટેડ્રોસ અધનોમ. 7 એપ્રિલને આપણે વર્લ્ડ હેલ્થ ડે તરીકે મનાવીએ છીએ. ઓકે, તો એણે નવજાત શિશુ અને નાના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલ મેલેરિયાના પ્રથમ સારવારને મંજૂરી આપી દીધી છે. આ દવા મેલેરિયા સામેની લડાઈમાં ખાસ કરીને આફ્રિકા જેવા દેશો જ્યાં મેલેરિયાનું પ્રમાણ વધુ છે ત્યાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. નવી દવા આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રાઇનની વાત કરીએ તો આ દવા ખાસ કરીને નવજાત શિશુઓ માટે અને જે શિશુઓ છે એમના માટે બનાવવામાં આવી છે. અત્યાર સુધી શિશુઓને મોટા બાળકો માટેની દવાઓ આપવામાં આવતી હતી, જેમાં ડોઝની ભૂલ થઈ જાય અથવા આડઅસર હોય એનું જોખમ રહેતું હતું. આ નવી ફોર્મ્યુલેશનથી સારવાર વધુ સુરક્ષિત અને અસરકારક બનશે. WHO પ્રી ક્વોલિફિકેશનનું મહત્વ આપણે જોઈશું. તો WHO દ્વારા આપવામાં આવેલી આ મંજૂરી એ વાતની પુષ્ટિ કરે છે કે દવા છે એ ગુણવત્તા, સલામતી અને અસરકારકતાના આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે. આ મંજૂરી બાદ હવે વિવિધ દેશોની સરકારો અને જાહેર આરોગ્ય સંસ્થાઓ આ દવાને સત્તાવાર રીતે ખરીદી શકશે. મેલેરિયાનો વર્તમાન બોજ 2024ના આંકડા જોઈએ તો વિશ્વભરમાં અંદાજે 28.2 કરોડ મેલેરિયાના કેસ અને 6.10 લાખ મૃત્યુ નોંધાયા છે. આફ્રિકાનો હિસ્સો કુલ કેસ અને મૃત્યુમાં 95% કિસ્સાઓમાં એકલા આફ્રિકામાં જોવા મળે છે. બાળકો પર અસર મેલેરિયાથી થતા કુલ મૃત્યુમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો હિસ્સો લગભગ 75%, 3/4 જેટલો છે. આટલી બધી આપણે મેલેરિયાની વાત કરી. તમારા માટે પ્રશ્ન એ છે, વિશ્વ મેલેરિયા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખજો. દર વર્ષે આયુષ્યમાન ભારત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 30 એપ્રિલ આયુષ્યમાન ભારત દિવસ ઉજવવામાં આવે છે. તો ભારતમાં દર વર્ષે 30 એપ્રિલના રોજ આયુષ્યમાન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે દેશના છેવાડાના વિસ્તારો સુધી સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓને પહોંચાડવાનો આયુષ્યમાન ભારત યોજના વિશે જનજાગૃતિ લાવવાનો છે. શરૂઆતની વાત કરીએ. યોજનાની જાહેરાત 2018ના બજેટ સત્રમાં પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી સ્વ અરુણ જેટલી એમના દ્વારા કરવામાં આવી હતી, અને 23 સપ્ટેમ્બર 2018ના રોજ એને ભારતમાં લાગુ કરવામાં આવી હતી. આપણા વડાપ્રધાને નરેન્દ્ર મોદી એમને લોન્ચ કરી હતી ઝારખંડના રાંચીથી. ઉદ્દેશ ગરીબ અને વંચિત પરિવારોને ગંભીર બીમારીઓ સામે આર્થિક સુરક્ષા પૂરી પાડવી. વીમા કવચ આ યોજના હેઠળ દરેક પાત્રતા ધરાવતા પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું ફ્રી હેલ્થ કવર કેશલેસ સારવાર આપવામાં આવે છે.
વિશ્વની સૌથી મોટી યોજના છે. આ યોજના વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળ ધરાવતી આરોગ્ય વીમા યોજના માનવામાં આવે છે. હવે નવો સુધારો. આ તાજેતરના સુધારા મુજબ 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે, પછી તે ભલે એમની આર્થિક સ્થિતિ ગમે તે હોય. બરાબર છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ કહેવાય છે આને. તમને ખબર છે આખા ભારતની અંદર એક એવું રાજ્ય છે જ્યાં આ યોજના લાગુ થઈ નથી. છેલ્લે આપણે ભણ્યા હતા કે દિલ્હી જે યુનિયન ટેરેટરી છે ત્યાં લાગુ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય જહાજ દિવસ. જહાજના મહત્વ અને વિશ્વના ખૂણે ખૂણે લોકોને એક કરવા માટે દર વર્ષે 30 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય જહાજ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ જહાજ પિયાનો વાદક અને યુનેસ્કો ગુડવિલ એમ્બેસેડર હર્બી હેનકોકના વિચાર પર બનાવવામાં આવ્યો હતો. સાઈ સુદર્શન આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન. તો ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન સાઈ સુદર્શને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઇતિહાસ રચ્યો. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે એમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયો છે. સુદર્શને માત્ર 47 બોલમાં સિદ્ધિ મેળવી હતી. વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલનો રેકોર્ડ એમણે તોડ્યો છે, જેમણે 48 ઇનિંગ લીધી હતી. તેમણે આ મેચમાં 58 બોલમાં 100 રન બનાવીને તેમની આઈપીએલ 2026ની સિઝનની પ્રથમ સદી પણ ફટકારી હતી. ઓકે, આઈપીએલ તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે સૌથી વધારે રન આઈપીએલની અંદર બનાવવાનો રેકોર્ડ રિસન્ટલી થયો છે. બરાબર છે. કેટલા રન અને કોણે બનાવ્યા છે કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. બરાબર છે. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તાજેતરની જાહેરાત મુજબ આધાર કાર્ડ શાના પુરાવા તરીકે માન્ય નથી? તો જન્મ તારીખના પુરાવા તરીકે માન્ય નથી. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે ઉડાએ સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડ હવે જન્મ તારીખના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. ઉડાએ જણાવ્યું હતું કે આધાર એ પ્રાથમિક રીતે ઓળખનો પુરાવો છે, પરંતુ તેનો ઉપયોગ જન્મ તારીખ સાબિત કરવા માટે કરી શકાય નહીં. જો આધારમાં નોંધાયેલ જન્મ તારીખ અંગે કોઈ વિવાદ ઊભો થાય તો તેને સાબિત કરવાની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે. જન્મ તારીખના સુધારા અથવા તો પુરાવા માટે હવે જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ હોય તો એ, માન્ય શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરાયેલ માર્કશીટ, આવા દસ્તાવેજો રજૂ કરવા પડશે. આધાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા 2009માં એની સ્થાપના. નીલકંઠ મિશ્રા ચેરમેન છે, ભુવનેશ કુમાર એના સીઈઓ છે. તમને ખબર હોય તો એના દ્વારા જે માસ્કોટ રજૂ કરવામાં આવ્યો હતો એનું નામ શું રાખવામાં આવ્યું હતું? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ મતદાનનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તો સુપ્રીમ કોર્ટ એમ કહેશે કે તો વૈધાનિક અધિકાર છે. કેવો છે? વૈધાનિક અધિકાર છે, મૂળભૂત અધિકાર નથી. તો ભારતની સર્વોચ્ચ અદાલતે 11મી એપ્રિલના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો કે મતદાન કરવાનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી, પરંતુ વૈધાનિક અધિકાર છે. ચુકાદાની વિગત. જસ્ટિસ બીવી નાગરત્ના અને આર મહાદેવનની બેન્ચ એમણે જણાવ્યું હતું કે આ અધિકારો કાયદા દ્વારા સંચાલિત થાય છે, જેમ કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ. કેસની પૃષ્ઠભૂમિ. આ ચુકાદો રાજસ્થાનના સહકારી મંડળીના કેસમાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સહકારી મંડળીઓ સામાન્ય રીતે બંધારણના અનુચ્છેદ 12 હેઠળ રાજ્ય ગણાતી નથી. નિષ્કર્ષ. ચૂંટણી લડવા માટે નક્કી કરવામાં આવેલી લાયકાતો એ ગેરલાયકાત નથી અને તે બંધારણના સમાનતાના સિદ્ધાંતોને ઉલ્લંઘન કરતી નથી. બરાબર છે. ઓકે, સુપ્રીમ કોર્ટ છે ભારતને. કોણ છે એના? CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા 53મા નંબરના જસ્ટિસ સૂર્યકાંત. અને મતની વાત આવી છે તો રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણે ભારતમાં ક્યારે મનાવીએ છીએ? તમારા માટે પ્રશ્ન છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો. વનસ્પતિ શાસ્ત્રી એન અલીમ યુસુફને WWF એવોર્ડ. તો કેરળના વનસ્પતિ શાસ્ત્રી છે એન અલીમ યુસુફ, એમને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક મોબાઈલ એપ બનાવી છે. આ એપ કેરળમાં જોવા મળતી 100 જેટલી હાનિકારક આક્રમક વનસ્પતિ પ્રજાતિઓને ઓળખી શકે છે. આ ટેકનોલોજી જૈવ વિવિધતાના સંરક્ષણ અને પર્યાવરણની દેખરેખમાં મદદ થશે.
WWF વિષયની સ્થાપના 1961માં થઈ. તેનું હેડક્વાર્ટર ગ્લેન સ્વિટ્ઝરલેન્ડમાં છે, બરાબર છે. અને એના અધ્યક્ષ પ્રેસિડેન્ટનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી શું છે? RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ કઈ છે આપણી? તો રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. નવા જિલ્લાઓની જાહેરાત બાદ લદ્દાખમાં હવે કુલ કેટલા જિલ્લાઓ હશે? તો નવા જિલ્લાઓની જાહેરાત બાદ લદ્દાખમાં હવે ટોટલ કેટલા? 7 જિલ્લાઓ થશે. 2 તો હતા, નવા 5 આવ્યા. તમને ખબર છે ભારતનો પ્રથમ પેટ્રોગ્લિપ્સ કન્ઝર્વેશન પાર્ક લદ્દાખમાં બનાવવામાં આવ્યો છે, એનો શિલાન્યાસ થયો હતો. તો કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ છે 5 નવા જિલ્લા ઉમેરવા જઈ રહ્યું છે. એનાથી એની કુલ સંખ્યા 2થી વધીને 7 થઈ જશે. આનો હેતુ શું છે? કે વિકેન્દ્રિત શાસનને મજબૂત કરવાનો અને પ્રાદેશિક વિકાસને વેગ આપવાનો છે. હવે લદ્દાખ છે એના જે લેફ્ટનન્ટ ગવર્નર છે નવા બન્યા છે વિનય કુમાર સક્સેના. તો એમની જાહેરાતને આ મંજૂરી આપી દીધી છે. અગાઉ લદ્દાખમાં માત્ર લેહ અને કારગિલ 2 જિલ્લા હતા. હવે નવા જે જિલ્લાઓ બન્યા છે એ કયા છે? નુબ્રા છે, શામ છે, ચાંગથાંગ, ઝાંસ્કર અને દ્રાસ. આ નિર્ણયથી સ્થાનિક લોકોની લાંબા સમયની વહીવટી પ્રતિનિધિત્વની માંગ પૂરી થશે. આ ફેરફાર 2019માં કલમ 370ની નાબૂદી પછી શરૂ થયેલા મોટા વહીવટી પરિવર્તનનો એક ભાગ છે, જેના હેઠળ લદ્દાખ એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. તમને ખબર છે ને કે જમ્મુ કાશ્મીર નામનું રાજ્ય હતું. 31મી ઓક્ટોબર 2019માં એને 2 યુનિયન ટેરેટરીમાં ડિવાઈડ કર્યું. એક જમ્મુ કાશ્મીર બન્યું અને બીજું લદ્દાખ. 370 નંબરની કલમને નાબૂદ કરવામાં આવી હતી, જે જમ્મુ કાશ્મીરને અલગ રાજ્યના બંધારણનો દરજ્જો આપતું હતું, બરાબર છે. અને લદ્દાખની વાત કરીએ, લદ્દાખ યુનિવર્સિટી છે એણે આપણી ગુજરાતની એક યુનિવર્સિટી છે એના જોડે MOU કર્યા છે. તમને ખબર હોય તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. બાકી વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચો મોટરેબલ રોડ એ લદ્દાખમાં જ છે, બરાબર છે. મિગલા પાસ, લિકારો મિગલા ફુકશે BRO દ્વારા બનાવવામાં આવ્યો છે. અને તમને ખબર હોય તો જિલ્લાની વાત કરીએ તો ગુજરાતમાં હવે ટોટલ 34 જિલ્લા થઈ ગયા. નવો વાવ-થરાદ જિલ્લો બન્યો. ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે ગોવાની અંદર પણ એક નવો જિલ્લો બન્યો. ગોવામાં 2 જિલ્લા હતા, નોર્થ ગોવા, સાઉથ ગોવા, અને કુશાવતી બન્યો છે, બરાબર છે. અને કલ્યાણપુર નામનો જિલ્લો બન્યો હતો, ક્યાં? ઉત્તર પ્રદેશમાં. 75 જિલ્લા, સૌથી વધારે જિલ્લા છે ઉત્તર પ્રદેશમાં. એક નવો 76મા નંબરનો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો હતો, યાદ રાખજો. ICC પ્લેયર ઓફ ધ મંથ માર્ચ 2026. તો સંજુ સેમસન મેન્સ કેટેગરીમાં ભારતના સ્ટાર વિકેટકીપર બેટર સંજુ સેમસન ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું. એમણે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો અને ભારતને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. માર્ચ મહિનામાં એમણે 200ના સ્ટ્રાઇક રેટથી રન બનાવીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. મેલી કેર ન્યૂઝીલેન્ડના એ વુમન્સ કેટેગરીમાં ICC પ્લેયર ઓફ ધ મંથ બની ગયા છે માર્ચ 2026. તો ન્યૂઝીલેન્ડના કેપ્ટન છે મેલી કેર. ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. 3જી વખત આ એવોર્ડ જીત્યો છે. ODIની અંદર 16 વિકેટ ઝડપેલી છે. સતત 11 ઇનિંગમાં 30થી વધુ રન બનાવવાનો એમનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો છે, બરાબર. ICCની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1909માં એની સ્થાપના થઈ. અને હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે ક્યાં આવેલું છે. ICCના જે ચેરમેન છે એ હાલમાં કોણ છે? જય શાહ, આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના પુત્ર. અને વાઇસ ચેરમેન ઇમરાન ખ્વાજા. સંજોગ ગુપ્તા એના CEO છે. તો એ બાબત પણ યાદ રાખજો, બરાબર છે. આગળ વધીએ આપણે.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો છે, કયા વર્ષથી? 1999. બરાબર છે. સેકન્ડ નંબરનો, માનવ અધિકાર દિવસ તમને ખબર છે ને 10મી ડિસેમ્બરે મનાવવામાં આવે છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે? કઈ ધારા છે? ધારા 2A. બરાબર છે, અહીંયા આવશે. ઓકે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જસ્ટિસ ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા તો અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે? રાષ્ટ્રપતિને જ આપે ને. કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરી મૂળભૂત ફરજો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? તો 1976. 1976 એટલે 42મા નંબરનો બંધારણીય સુધારો. કયો? 42મા નંબરનો, જેને મિની બંધારણ કહેવાય છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા છે? તો સાતપુડા. તાપી અને નર્મદા. નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગર કયા નામે ઓળખાય છે? નાનો ગીર. મોરધારના ડુંગરો. ભારતમાં માળખાગત વિકાસના પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળથી શરૂ થાય છે? પોરબંદર. ગુજરાતમાં રિફાઇનરીઓમાં ખનિજ તેલની આડ પેદાશો કેરોસીન સ્પિરિટ ઉત્પન્ન થાય છે અને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? અમદાવાદની અંદર સાબરમતી ખાતે. રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂઆત કરવામાં આવી? આજી. રાજકોટ. કઈ જગ્યાએ? રાજકોટ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, મુંડિયલ ડો ક્વેજો ડો બ્રાઝિલ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? બરાબર છે. તો કેટલા જીત્યા છે? 4. ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં કયો આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યો છે? તો યુનિડો જેમ એવોર્ડ છે. યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનો જેમ એવોર્ડ. ઓકે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? વિશ્વ મેલેરિયા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 25મી એપ્રિલ. અને મેલેરિયા માટે જવાબદાર એટલે જે મેલેરિયાનો ફેલાવો કરે છે માદા એનોફિલિસ મચ્છર છે. સેકન્ડ પ્રશ્ન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા તો આયુષ્યમાન ભારત યોજના એ કયા રાજ્યમાં નથી લાગુ થઈ? પશ્ચિમ બંગાળમાં. બરાબર છે. બાકી બધી જગ્યાએ લાગુ થઈ ગઈ છે એના સિવાય. આ લોકો લાગુ કરી હતી પછી કેન્સલ કરી એવું છે 2019માં. આઈપીએલમાં રિસન્ટલી તમને ખબર હિસ્ટ્રી રચાઈ ગઈ. પંજાબની જે ટીમ છે પંજાબ સુપર કિંગ, કેમ આ થતું નથી? ઓકે. ઓકે, પંજાબ છે. પંજાબની ટીમે 265 રનનો ટાર્ગેટ એચીવ કર્યો. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે માસ્કોટ બનાવવામાં આવ્યો છે એનું નામ ઉદય રાખ્યું છે. ઉદય. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 25મી જાન્યુઆરી. છઠ્ઠો પ્રશ્ન શું હતો? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના પ્રેસિડેન્ટ આદિલ નઝામ. આદિલ યાદ રાખજો ને ખાલી. 7 નંબરનો પ્રશ્ન, લદ્દાખ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા હતા, આપણે ભણ્યા હતા. 8મા નંબરનો પ્રશ્ન, આઈસીસીનું હેડક્વાર્ટર ક્યાં છે? દુબઈમાં છે. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ઇસરોએ કયા દિવસ નિમિત્તે ઉચ્ચ રિઝોલ્યુશન LULC મેપિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરી? સેકન્ડ, સિપ્રી 2025ના અહેવાલ મુજબ સંરક્ષણ ખર્ચમાં ભારતનો વિશ્વમાં કયો નંબર છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
અને તમારા જે પણ અભિપ્રાયો છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. 15 તમને ખબર છે ડેલી જીકેના આપણે 10 પ્રશ્નો પૂછે જેનો જવાબ આપવાનો આગ્રહ રાખજો. બરાબર છે, તમને પરીક્ષામાં બેનિફિટ થશે. તો મિત્રો સ્ટોપ કરશું અહીંયા. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.